Praise the Lord. Good evening. સાદની સલામ. પ્રભુ તમારી સાથે રહો. આમીન. હા, યહોવા તને આશીર્વાદ આપો ને તારું રક્ષણ કરો. યહોવા પોતાના મુખનો પ્રકાશ તારા પર પાડો ને તારા પર કૃપા કરો. યહોવા પોતાનું મુખ તારા પર ઉઠાવો ને તને શાંતિ આપો. આમીન. હાલેલુયા. પ્રભુમાં આનંદ સાથે પ્રભુના વચનોને સ્વીકારીએ નહીં. હમણાં થોડા મહિનાઓ પહેલાં આપણે જોયું હતું ઉત્પત્તિ 29 અને 32 પ્રમાણે કે યહોવાએ મારું કષ્ટ ખચી જ જોયું છે. ખચી તો શ્યોરલી, ડેફિનેટલી. અને તમે જે પરિસ્થિતિમાં અત્યારે પ્રભુની આગળ નમેલા છો એ પરિસ્થિતિ તમારા અને મારા ઉદ્ધારક તારનારથી છુપાયેલી નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને જ્યારે તેઓ જાણે છે ત્યારે અદ્ભુત બનાવો બને છે. આપણે જાણીએ છીએ કે બાઇબલમાં એક વ્યક્તિની વાત નવા કરારમાં આપણે વાંચીએ છીએ કે જેની હાઈટ, તેનો પનો, જેનું કદ ટૂંકું હતું. અને એ વ્યક્તિ ઈસુને જોવાને માટે ઝંખના રાખતો હતો. એને ઈસુને જોવા હતા. અને જે માર્ગમાંથી કે છે ઈસુ પસાર થવાના હતા એ માર્ગ પર એક કે છે ગુલ્લર ઝાડ હતું. અને ઝાંખી તેના પર ચડી ગયો અને ભીડમાં રહેલા ઈસુને જોવા લાગ્યો. એ ઝાંખીના હૃદયમાં એ ઈચ્છા હતી કે હું ઈસુને જોઉં. એ ભીડમાં તેની આસપાસ જે ઉભેલા લોકોને કોઈને ખબર ન હતી. પણ કે છે ઈસુ એ જગ્યા પર આવીને ઊભા રહ્યા. તેમણે ઊંચું જોયું અને કહ્યું કે ઝાંખી, જલ્દીથી નીચે ઉતરી આવ. આજ હું તારા ઘરે પરણો રહેવાનો છું. અને કે છે જલ્દીથી નીચે ઉતરી આવ્યો. હાલેલુયા. He knows. એ મંદિરના કર ઉઘરાવનારા પિત્તરને કહે છે કે તું અને તારો ગુરુ મંદિરનો કર કેમ નથી ભરતા? મંદિરનો કર કેમ નથી ભરતા? અને હજી પિત્તર અંદર આવી પહેલા તેને કહે છે કે જા જઈને ગલ નાખ. નહીં, આગળ વાત જાણીએ છીએ કે તારો અને મારા માટે તો જઈને કર ભરી દે. એ જે નાણું માછલીના મુખમાં આવે. 38 વર્ષથી એ માદો જ્યારે પ્રભુની સામે ઊભો હોય છે ત્યારે તે નહોતો જાણતો કે આ ઈસુ મને સાજાવ કરનારા પ્રભુ છે. એ તો બસ એની કહાની કે છે કે જે હું કુંડમાં પડવા જાઉં છું, પડે પહેલા મારી પહેલા કોઈ આવીને પડી જાય છે, કૂદી જાય છે.
એ જાણતો નહોતો, પણ પ્રભુ એના માટે સાજાપણું લઈને આવ્યા હતા. એને ક્વેશ્ચન કરે છે, શું તારે સાજું થવું છે? પણ એનું ધ્યાન બોલનાર વ્યક્તિ તરફ નહીં. સાંભળજો જે બાબત આજે સાંજે તમને કહેવા માંગુ છું. આપણું વચન છે, તું અંદર આવતા તેમજ બહાર જતા આશીર્વાદિત થશે. એ વચન પર નહીં, પણ બીજી રીતના જાણે આપણે આશીર્વાદો શોધતા હોય, આપણી રીતે, આપણા મનોરંજનની બાબતોમાં, કે આપણી આર્થિક પરિસ્થિતિ મજબૂત થાય એ બાબતમાં, અથવા કોઈક એવી જગતની બાબતો દ્વારા. પણ પ્રભુ એ દ્વારા આશીર્વાદ નથી આપતા. કેમ કે જેની જરૂર છે તો માગ્યા અગાઉ અને માગ્યા વગરથી તમને મને આપે છે. અને અહીંયા તો પ્રભુ સાજાપણું આપવાના હતા, પણ પેલી વ્યક્તિને એ આળતી સમાધાને જરા પણ એની ભાળ ન હતી. અને એની અપેક્ષાની બહાર પ્રભુ કહે છે, તારો બિછાનો ઉચક અને ચાલતો થા. He was healed. એટલી વારમાં તો એ સાજો થઈ ગયો. હાલેલુયા. તમે અને હું આજે સાંજના સમયમાં જે ઈશ્વરની ઉપાસના કરીએ છીએ, તેમને બધું શક્ય છે. He can do anything for us. वो हमारे लिए आज इस वक्त अभी भी कुछ भी कर सकता है. एनीथिंग जो मनुष्य के लिए असंभव है, वो सारी चीजें आपकी और मेरे लिए वो इसी वक्त right now he can turn into the success, into the possibility, convert things into the possibility. તમે અને હું એવા ઈશ્વરની હજુરીમાં છે. તમે અને હું એવા ઈશ્વરનું ભજન કરી રહ્યા છે. બીએ નહીં વાળા મિત્રો, અને ગભરાઈએ નહીં. જો તમે એનું વિચારે છે કે તમે એનું એકલા છે, તો આપણે ખોટું વિચારીએ છીએ. તમે હું એવું વિચારે છે કે આપણને છોડી દેવામાં આવે છે. પ્રભુ કોઈને છોડીને જતા નથી. પ્રભુ આપણી પ્રાર્થના સાંભળતા નથી, તો એ પણ ખોટી વાત છે. કેમ કે આપણી સાથે એવા ઈશ્વર છે કે જે આપણી પ્રાર્થનાઓને કદી અવગણના કરતા નથી. સિવાય કે આપણા જીવનો પ્રભુની સાથે જે પ્રમાણે જોડાયેલા હોવા જોઈએ એ નથી, અથવા ઈશ્વરની પાસેનો જે સમય તમારી મારી પ્રાર્થનાનો જવાબનો છે એ હજી થોડી વાર છે. ગભરાય નહીં. દરેક પરિસ્થિતિઓ બદલાઈ જનાર છે. દરેક બીમારીમાંથી સાજાપણું નિશ્ચિત છે. દરેક સંકટોમાંથી પ્રભુ બચાવનાર છે. દરેક મુશ્કેલીઓ દૂર થનાર છે. અને દરેક પ્રશ્નોનું પ્રભુ ઈસુની પાસે નિરાકરણ છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને ખચિત આપણા ઈશ્વર, આપણા પ્રભુ એવા પ્રભુ છે કે જે હમણાં અત્યારે આ સમયે આ પડે તમારા અને મારા આંસુ, જેને તેઓ આનંદમાં બદલી શકે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આવી એક નાની પ્રાર્થના સાથે આપણે જીવતા ઈશ્વરને આગળ નમી જઈએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ફરીને એકવાર આ સુંદર સમય તમે દિવસના અંતે અમને આપ્યો છે. પ્રભુ, આખો દિવસ તમે અમારી સંભાળ લીધી છે. આખો દિવસ તમે અમારી કાળજી લીધી છે. અને આખો દિવસ પ્રભુ
તમે અમને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી પૂરા પાડ્યા છે. અમને સાજા ભલા તંદુરસ્ત રાખ્યા છે. અને પ્રભુ અમને કોઈ પણ સારા વાનાની અછત પડવા દીધી નથી, ખોટ પડવા દીધી નથી. તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને હા પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા તમારા ચરણોમાં નમી જઈને પ્રભુ આ સાધના સમયમાં આગળ વધીએ છીએ. અને જેમ દિવસે તમે અમને સફળતાઓ આપી, તમારી પવિત્ર હાજરીથી અમને ભરી દીધા, અમારી ભૂલો, અમારા પાપ ગુનાઓ અમને માફ કર્યા, અમને નવેસરથી પ્રભુ તમારી સાથે જોડ્યા. અને પ્રભુ તમારી સાથે, તમારી પાછળ ચાલવાની પ્રભુ ઉમદા તક આપી. એમ જ પ્રભુ આ સમયમાં પણ તમે અમારી સાથે રહો, અમારી સંભાળ લો, અમારી કાળજી લો, એવી અમે તમને વિનંતી ભરી પ્રાર્થના કરીએ છીએ. તમારું પવિત્ર નામ બધા જ જાણે એના માટે પ્રભુ અમારા દરેક પ્રયત્નોને, અમારી સેવાઓને ફેસબુક, વોટ્સઅપ, યુટ્યુબ દ્વારા જુદી જુદી લિંક પ્રભુ કે જુદી જુદી ભાષાઓમાં પણ પ્રભુ અમે જેઓ તમારા બાળકો તરીકે, મજૂરો તરીકે કામ કરી રહ્યા છે પ્રભુ, ત્યારે ખાસ પ્રભુ એના દ્વારા તમારું પવિત્ર ભલું નામ દરેક સુધી પહોંચે અને પ્રભુ કોઈનો નાશ ના થાય, તમને ઓળખે અને અનંત જીવનનો માર્ગ તેમને મળે પ્રભુ, એવું તમે થવા દેજો. હા પ્રભુ, દરેક ઘૂંટણ અમે દરેક જીભ કબૂલ કરો તમે ઈશ્વરના દીકરા છો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. અમારી સેવા દ્વારા અમે જે આવીએ છીએ એને સફળ કરો પ્રભુ, એમાં વચ્ચે રહેલી અંતરાયો દૂર કરો. અને પ્રભુ જે સેવકો પ્રભુ સંપૂર્ણપણે તમારા પર નિર્ભર છે અને કોઈ બીજી રીતે પ્રભુ તેઓ કોઈની સાથે જોડાયેલા નથી, એવા દરેક સેવક અને સેવિકાઓ ને પ્રભુ અને તેમની સેવાઓને પ્રભુ તમે પુષ્કળ આશીર્વાદિત કરો. હા, અમારી સેવાઓને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરો, કેમ કે પ્રભુ અમારો પહેલો અને છેલ્લો ભરોસો તમે જ છો પ્રભુ. સાથે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અત્યારે તમામ પ્રકારના રોગોથી પીડાતા લોકો, તમામ માદાઓ પ્રભુ જેઓ તમારી આગળ અત્યારે નમેલા છે પ્રભુ, એમને માટે પ્રાર્થના કરશે તેમના રોગોમાંથી તેઓ સાજા થાય, તેમના રોગોમાંથી તેઓ સાજા થાય, તેમના રોગોમાંથી તેઓ સાજા થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તમારું રક્ત લઈએ છીએ, 39 ફટકારને પ્રભુ અમે યાદ કરીએ છીએ. ઇન ધ નેમ ઓફ લોર્ડ જીસસ તેઓ તેમના ડિસીઝમાંથી, રોગોમાંથી હમણાં ચંગાઈ પ્રાપ્ત કરે પ્રભુ, એવું તમે થવા. સાથે પ્રભુ એ લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR, ખોટા તોહમતો પ્રભુ, કારાવાસ અને દરેક પ્રકારની એવી બાબતો તમારા પવિત્ર નામમાં નાશ પામે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. ત્યાં શાંતિ સ્થપાય, તમે જીત અપાવો પ્રભુ તેમના વાદીઓ પર પ્રભુ પિતા પ્રભુ. હા પ્રભુ, અને જે કંઈ તેમના પર ખોટા તોહમતો છે એને ખાલી જ કરો પ્રભુ. જે કંઈ પડાવી લેવામાં આવ્યું છે પ્રભુ પિતા, લખાઈ લેવામાં આવ્યું છે પ્રભુ પિતા, ગેરવર્તણૂક કરવામાં આવી છે પ્રભુ પિતા, અને પ્રભુ જે કંઈ પ્રભુ એમની સર્વ મિલકત છે પ્રભુ એમાં શત્રુએ પ્રભુ તેમની વિરુદ્ધમાં કામ કર્યું છે, ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ એવા લોકોને તમે વિજય અપાવજો પ્રભુ પિતા. અને પ્રભુ તેમની પ્રાર્થનાઓ સાંભળીને તમે તેમના પર તમારી કૃપા દેખાડજો પ્રભુ. હા, દરેકના નોકરી ધંધા રોજગારને પ્રભુ તમે આશીર્વાદ આપજો પ્રભુ પિતા. હા પરમેશ્વર પિતા, આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદ આપજો પ્રભુ. અને સાથે પ્રભુ લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો પ્રભુ. વિધુરો, વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધ લોકો, માનસિક રોગો, વિકલાંગોની સાથે રહો પ્રભુ. અને ખાસ પ્રભુ જેમને વિદેશ જવું છે તેમના માર્ગોને તમે આબાદ કરો પ્રભુ, રૂકાવટો તોડો પ્રભુ. પાસપોર્ટ અને વિઝાના અને ટ્રાવેલ એજન્ટના પ્રશ્નો તમે દૂર કરો, નાણાંનો પ્રશ્નો તમે દૂર કરો, જુદી જુદી પરીક્ષામાં અને વિઝા ઇન્ટરવ્યૂમાં તમે પાસ કરાવો, પ્રમોશન માટેની દેશ વિદેશમાં પડતી પરીક્ષાઓમાં તમે તેમને પાસ કરાવો પ્રભુ પિતા. અને સાથે પ્રભુ તમારી સેવિકા માટે પણ પ્રભુ અમને પ્રાર્થનામાં નમી જઈએ, તેમના ખેતરમાં જે કંઈ પ્રભુ એ ખોટા નામો ઉમેરવામાં આવે છે, કબજો લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે પ્રભુ, ત્યારે તેમના વાદીની પાસે તમે તેમને જીત અપાવો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમારી મિનિસ્ટ્રી માટે પણ પ્રભુ. અમારી મિનિસ્ટ્રીને તમે આશીર્વાદિત કરો, વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાને તમે
સફળ કરો. બુધવાર શુક્રવારની સંગતોને રોજના રેકોર્ડિંગને પ્રભુ દરેક લિંકને પ્રભુ તમે આશીર્વાદિત કરો. એમાં રહેલી રૂકાવટ તમે તોડો પ્રભુ. અમારા સતાવનારા હૃદય તોડો પ્રભુ. અટકાવ દૂર કરો પ્રભુ અને બંધ દરવાજા ખુલ્લા કરો. નવા નવા માધ્યમોનો સ્ત્રોત આપો. નવા પ્રભુ તમે મજૂરો પૂરા પાડો પ્રભુ પિતા. અને પ્રભુ જે કંઈ ગુમાવ્યું છે પ્રભુ બમણા આશીર્વાદ સાથે અમે પાછું મેળવી અને ઘણા બધા આત્મા અમે જીતી શકીએ એવું થવા દેજો. ખાસ પ્રભુ જે વાહનના રૂપમાં અમે તમને વિનંતી રજૂ કરી છે પ્રભુ એના માટેના પણ તમે રસ્તા ખુલ્લા કરજો પ્રભુ. અને પ્રભુ તમે એ વાહનનો આશીર્વાદ પણ અમને મિનિસ્ટ્રીમાં તમે પૂરો પાડજો એવી અમે પ્રાર્થના કરી છે. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, ખોરાક વસ્ત્ર અન્નપણી આપજો. ખોટા દરેક ખરાબ બાબતોથી તમે અમારું રક્ષણ કરજો. અમારી વિરુદ્ધની દરેક ખરાબ બાબતોને તમે નાશ કરજો પ્રભુ. અને પ્રભુ જે કંઈ પ્રભુ દિવસ દરમિયાન પ્રભુ મારી ભૂલો થઈ છે પ્રભુ એને માફ કરજો. દરેક ગરીબોની સાથે રહેજો, દુઃખીની સાથે રહેજો, અનાથોની સાથે રહેજો. તેમની આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખજો. અને ફરીને એકવાર સવારોમાં તમારું ભજન ગતિ લીધા જો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન. ક્ષમા કરજો કોઈ ઉચ્ચાર સ્પષ્ટ ન થાય તો હજી પણ થોડી તકલીફ છે, પણ પ્રભુ તમને સમજવા માટે ઉપરના આશીર્વાદથી ભરપૂર કરો. આમીન, આમીન, આમીન.